દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે CR પાટીલ સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા તો CR પાટીલે પહેલા માતાના પગે લાગી આશીર્વાદ લઈ સમર્થકોના મોટા કાફલા સાથે નવસારી પહોંચી ફોર્મ ભર્યું હતું તો સુરતથી CR પાટીલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓ જોડાયા હતા। લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવાર ફોર્મ ભર્યા બાદ આજે 18મી એપ્રિલના રોજ નવસારીના ભાજપના ઉમેદવાર એવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ફોર્મ ભર્યું હતું। CR પાટીલ ઉમેદવારી પત્ર ભરવા સુરતથી રવાના થયા તે પહેલા માતાના પગે લાગી આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ સહપરિવાર ભાજપીઓ અને ચાહકોના મોટા કાફલા સાથે નવસારી ખાતે પહોંચી CR પાટીલે ફોર્મ ભર્યું હતું તો CR પાટીલની રેલીમાં કાર્યકર્તાઓ નાસિક ઢોલના તાલે હાજર રહ્યા હતા અને રેલીમાં લોક ડાયરાના પ્રસિદ્ધ ગાયક કલાકાર ગીતાબેન રબારી દ્વારા વિવિધ લોકગીતો રજૂ કર્યા હતા। CR પાટીલે ફોર્મ ભરવા જતા પહેલા મીડિયા સાથે પણ વાત કરી હતી તો CR પાટીલ ફોર્મ ભરવા ગયા ત્યારે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। એમ તો પાટીલ સાહેબની આ ચોથો ટર્મ છે એટલે અહીંયાથી આખા સુરતથી ને નવસારીથી 30,000 થી 35,000 લોકોની ત્યાં ઉપસ્થિત રહેશે। જેમ આપને ખબર જ છે કે પહેલી વખત જ્યારે સાહેબને લડેલા હતા ત્યારે 1:32ની લીડ મળી હતી। લાસ્ટ જે લડેલા ત્રીજી ટર્મમાં ત્યારે 6:89ની લીડ હતી। આ વખતે અમને બધા કાર્યકર્તાઓને એમની પર ભરોસો છે કે આ વખતે એનાથી પણ વધારે લીડ લાવશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।